નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે દક્ષિણ ગુજરાત ઝોન માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે સુરતમાં યોજાશે. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને ખ્યાલ જ હશે કે જે વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા, તો એ વખતે શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા બાદ હવે રાજ્યના 4 અલગ અલગ ઝોન, એ 4 અલગ અલગ ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ શ્રેણીની અંદર દક્ષિણ ગુજરાત ઝોન માટેની જે કોન્ફરન્સ છે સુરત ખાતે યોજાવાની છે. જોઈ લઈએ આપણે એના વિશે. તો આ 2 દિવસીય કોન્ફરન્સ છે, મતલબ કાર્યક્રમ, એનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કક્ષાએ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. અને જે MSME છે ને, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, તો એ એકમોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. MSME મંત્રી જીતનરામ માંઝી છે આપણા કેન્દ્રીય, ગુજરાતમાં હર્ષ સંઘવી છે, અને MSME દિવસ 27મી જૂનના રોજ મનાવવામાં આવે છે. આયોજનની તારીખની વાત કરીએ તો 9 અને 10 એપ્રિલ 2026ના રોજ યોજાવાની છે સુરત ખાતે, જેમાં 6 જિલ્લાઓ છે જે દક્ષિણ ગુજરાતના છે: તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ. આ બધાનો સમાવેશ થશે. જો તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાત ઝોન માટેની આ જે કોન્ફરન્સ છે એ યોજાઈ ગઈ હતી. ત્યારબાદ તમને ખબર હોવી જોઈએ, અને મહેસાણામાં યોજાઈ હતી 9 અને 10 ઓક્ટોબર. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની જે કોન્ફરન્સ હતી એ કઈ જગ્યાએ યોજાઈ હતી અને કઈ તારીખે યોજાઈ હતી, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે અહીંયા મુખ્ય આકર્ષણો શું હશે? બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગવર્મેન્ટ, આવી બધી બેઠકો યોજાશે, પ્રદર્શનો યોજાશે, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે. MSME એવોર્ડ 2026, જેમાં ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવશે. કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે 10મી એપ્રિલના રોજ MSME કોન્ક્લેવ અંતર્ગત શું થશે કે જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા એકમોને 5 વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. મહિલા ઉદ્યોગ સાહસિક, જે એકમમાં મહિલાઓની માલિકી 51%થી વધુ હોય. પછી યુવા ઉદ્યોગ સાહસિક, 35 વર્ષથી ઓછી ઉંમરના ફર્સ્ટ જનરેશન ઉદ્યોગકારો. અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક, SC વર્ગના પ્રતિભાશાળી સાહસિકો. અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક, ST વર્ગના પ્રતિભાશાળી સાહસિકો. જનરલ કેટેગરી SABC અને અન્ય તમામ સાહસિકો જે ઉપરોક્ત 4માં નથી આવતા એ બધા. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મ્યુટિલેશન આ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 6 ફેબ્રુઆરીના રોજ. તો સ્ત્રી જનન અંગછેદન, ફિમેલ જેનિટલ મ્યુટિલેશન, આમાં તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં બિન તબીબી કારણોસર
સ્ત્રીના જનનાંગમાં ફેરફાર અથવા તો ઈજા થવાની સંભાવના હોય છે. એફજીએમને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો, આરોગ્ય અને નોકરીઓ તથા મહિલાઓની અખંડિતતાના ઉલ્લંઘન તરીકે ઓળખાય છે. વર્ષ 2008થી યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ, યુનિસેફ એના સાથે સંયુક્ત રીતે એફજીએમને નાબૂદીને વેગ આપવા માટે વૈશ્વિક કાર્યક્રમ ચલાવે છે. આ કાર્યક્રમ હાલમાં આફ્રિકા અને મધ્ય પૂર્વના 17 દેશો પર કેન્દ્રિત છે અને પ્રાદેશિક અને વૈશ્વિક પહેલને પણ સમર્થન આપે છે. વર્ષ 2012માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી આ પ્રથાને નાબૂદ કરવા માટે જે પ્રયત્નો છે એને વિસ્તૃત અને દિશા આપવાના ઉદ્દેશ્યથી 6 ફેબ્રુઆરીને ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મ્યુટિલેશન દિવસ જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષનું નામ તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેલ સતત ત્રીજી વાર ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે પ્રમાણિત થયું છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સતત ત્રીજા વર્ષે ગ્રેટ પ્લેસ ટુ વર્ક આવું સર્ટિફિકેટ મેળવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તો આ પ્રતિષ્ઠિત સન્માન ફેબ્રુઆરી 2026થી લઈને 2027 ફેબ્રુઆરી ત્યાં સુધીના સમયગાળા માટે આપવામાં આવ્યું છે, જે કંપનીની મજબૂત કાર્ય સંસ્કૃતિ અને કર્મચારીઓના વિકાસ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. કર્મચારીઓના સકારાત્મક પ્રતિસાદને કારણે કંપનીના ટ્રસ્ટ ઇન્ડેક્સની સ્કોરમાં પણ વધારો થયો છે અને કાર્યસ્થળ પર પારદર્શિકતા લાવવા માટે કંપનીએ સેલ દર્પણ જેવી નવી પહેલ પણ શરૂ કરી છે. આ ઉપરાંત કર્મચારીઓને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે આઈઆઈએમ્સ અને XLRI આવી અગ્રણી સંસ્થાઓ સાથે કરાર પણ કરવામાં આવ્યા છે. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે અને સાથે પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2026માં ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોણે જીત્યું છે? આવનારી પરીક્ષા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ શું આવશે? રૂબલ નેગી. શું છે જવાબ? રૂબલ નેગી. તમે ઇમેજમાં જોઈ શકો છો એમને. તો ભારતીય શિક્ષિકા અને સામાજિક કાર્યકર છે રૂબલ નેગી. એમણે પ્રતિષ્ઠિત ગ્લોબલ ટીચર પ્રાઇઝ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ 5 ફેબ્રુઆરી 2026ના રોજ દુબઈ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. રૂબલ નેગીએ સમગ્ર ભારતમાં 800થી વધુ લર્નિંગ સેન્ટર સ્થાપ્યા છે. તેમણે સ્લમ વિસ્તારો એટલે ઝૂંપડપટ્ટીઓ, એમાં દિવાલો પર શૈક્ષણિક ભીંતચિત્રો બનાવીને તેને જીવંત વર્ગખંડમાં ફેરવી દીધા છે. આ ચિત્રો દ્વારા બાળકો ભાષા, ગણિત, વિજ્ઞાન જેવા વિષયો દ્રશ્ય માધ્યમથી શીખે છે. એમણે 600થી વધુ સ્વયંસેવક અને પેડ શિક્ષકોને પણ તાલીમ આપી છે. પડકાર સામે લડત તેમનું મોડેલ ગરીબી, બાળમજૂરી, અનિયમિત હાજરી જેવા અવરોધોને ધ્યાનમાં રાખીને ફ્લેક્સિબલ શેડ્યુલ અને કૌશલ્ય છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ જો વાત કરીએ તો 2015માં શરૂઆત થઈ હતી. આ એવોર્ડ સાથે તેમને $10 લાખ, $1 મિલિયન મળે છે. રૂબલ નેગી આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે મફત વ્યવસાયિક તાલીમ સંસ્થા સ્થાપવા માટે કરવા માંગે છે. તેઓ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર 10મા વિજેતા છે અને સેકન્ડ નંબરના ભારતીય છે. પહેલા નંબરના ભારતીય કોણ તમને ખબર છે? રણજીતસિંહ દેસાલે. કયા વર્ષમાં તમારે જણાવવાનું છે એમને ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો હતો? અસાધારણ શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે સામાજિક પ્રભાવ પાડનાર વ્યક્તિને ઓળખ આપવી આનો મેન હેતુ છે. બરાબર છે? ઓકે. વોઇસ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા કયા પત્રકારનું તાજેતરમાં નિધન થયું છે? તો માર્ક ટલી. તો વરિષ્ઠ બ્રિટિશ પત્રકાર અને લેખક સર વિલિયમ માર્ક ટલીનું 25 જાન્યુઆરી 2026ના રોજ દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં 90 વર્ષની વયે નિધન થયું. તેમને વોઇસ ઓફ ઇન્ડિયા, ભારતનો અવાજ તરીકે ઓળખવામાં આવતા હતા. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. મલ્ટી ઓર્ગન ફેલ્યોર એના કારણે એમનું અવસાન થયું હતું. જન્મ 1935 કોલકાતા. BBC સાથે જોડાણ 1964માં જોડાયા. 1965માં ભારત આવ્યા. 22 વર્ષ સુધી
BBC દિલ્હી બ્યુરો ચીફ તરીકે રહ્યા હતા. મહત્વની ઘટનાનું કવરેજ એમણે 1971નું બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ, 1975-77ની ભારતમાં જે ઇમરજન્સી લગાવી હતી, ઓપરેશન બ્લુ સ્ટાર, ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીની હત્યા, ભોપાલ ગેસ દુર્ઘટના, 1992માં બાબરી મસ્જિદની વિધ્વંસ, આવી બધી ઐતિહાસિક ઘટનાનું નિષ્પક્ષ રિપોર્ટિંગ કર્યું હતું. પુસ્તકોની વાત કરું તો એમણે નો ફૂલ સ્ટોપ ઇન ઇન્ડિયા, અમૃતસર, મિસિસ ગાંધીઝ લાસ્ટ બેટલ, ઇન્ડિયા ઇન સ્લો મોશન, ધ હાર્ટ ઓફ ઇન્ડિયા, આ બધા પુસ્તકો લખ્યા છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી 1992માં, પદ્મભૂષણ 2005માં આનાથી નવાજ્યા હતા, અને બ્રિટન સરકાર દ્વારા એમને નાઇટહુડની પદવી આપવામાં આવી હતી. તમને ખબર છે આ વર્ષે કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે? એમાંથી પદ્મશ્રી કેટલા છે, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ કેટલા છે? જેને આન્સર આવડે કમેન્ટમાં લખશે. વિન્ટર ઓલિમ્પિક 2026 મિલોના કાર્ટિના. તો 2026ની જે વિન્ટર ઓલિમ્પિક છે સત્તાવાર રીતે મિલોના કાર્ટિના 2026 તરીકે ઓળખાય છે, ઇટાલીમાં યોજાશે. ઇટાલી ત્રીજી વખત આની યજમાની કરશે. 6 ફેબ્રુઆરીથી શરૂ થશે, 22 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. આ 25મી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ છે. મુખ્ય રમતો જોઈશું: આઈસ હોકી, ફિગર સ્કેટિંગ, સ્નોબોર્ડિંગ, સ્કીઇંગ, આવી બધી 16 રમતો રમાશે. ભારતની ભાગીદારીની વાત કરીએ તો ભારત તરફથી આરિફ મોહમ્મદ ખાન અલ્પાઇન સ્કીઇંગ, પછી ટેન્ઝિંગ લુંડુ ક્રોસ ફ્રન્ટ્રી સ્કીમ એમાં ભાગ લે એવી શક્યતા છે. ઓલિમ્પિકની વાત કરીએ તમને ખબર છે કે 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં ઓલિમ્પિક યોજાશે. ત્યારબાદ 2032માં પણ ઓલિમ્પિક યોજાવાનો છે. કઈ જગ્યાએ તમારે કહેવાનું. અને 2036માં ભારતમાં યોજાય એવી શક્યતા છે. ઓકે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મણિપુરમાં લગભગ 1 વર્ષના રાષ્ટ્રપતિ શાસન બાદ કોને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે યુમનામ ખેમચંદ સિંહ. તો ફેબ્રુઆરી 3, 2026ના રોજ ભારતીય જનતા પક્ષ દ્વારા વરિષ્ઠ નેતા છે યુમનામ ખેમચંદ સિંહ, એમને મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મણિપુરમાં ફેબ્રુઆરી 13, 2025થી રાષ્ટ્રપતિ શાસન અમલમાં હતું, એટલે હવે ખેમચંદ સિંહના નેતૃત્વમાં નવી સરકારની રચના સાથે તે સમાપ્ત થશે. હવે આના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો તેઓ મૈતી સમુદાયના છે, અને કુકી અને નાગા, આ 2 સમુદાયો છે એમાં પણ સ્વીકૃતિ ધરાવે છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ખેમચંદ સિંહ 2017થી 22 દરમિયાન મણિપુર વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. ડેપ્યુટી સીએમ આ વખતે મણિપુરમાં 2 ડેપ્યુટી સીએમ હોવાની શક્યતા છે, જેમાં કુકી જો સમુદાયના પ્રથમ મહિલા નેતા નેમચા કેપિગન છે, એમનું નામ ચર્ચામાં છે. જો વાત કરીએ આપણે મણિપુરમાં, તો વિધાનસભાના માળખામાં 60 સભ્યોની છે વિધાનસભા. ભાજપ પાસે 37 ધારાસભ્યો છે. ઓકે, મણિપુરની વાત કરીએ, કેપિટલ ઇમ્ફાલ છે, એનું હાઈકોર્ટ પણ ઇમ્ફાલમાં છે. એના ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આઈડિયા હોય તો. માઇક્રોસોફ્ટ માહિયા 200 આ AI ચિપ છે, તો એ ટેકનોલોજીમાં ક્રાંતિ લાવશે. તો માઇક્રોસોફ્ટે શું કર્યું છે કે એનવીડિયા છે એના એકાધિકારને ટક્કર આપવા માટે લેટેસ્ટ AI ચિપ માહિયા 200 આ રજૂ કરી છે. આ ચિપ મોટા AI મોડલને ઝડપથી અને ઓછા ખર્ચ ચલાવવા માટે બનાવવામાં આવી છે. એની મુખ્ય વિશેષતા જોશો તો ટેકનોલોજી. તો આ ચિપ અત્યાધુનિક 3 નેનોમીટર ટેકનોલોજી પર આધારિત છે. તેમાં 140 અબજથી વધુ ટ્રાન્ઝિસ્ટર છે, જે તેને અત્યંત ઝડપી બનાવે છે. 256 જીબીની મેમરી છે, 7 TB પર સેકન્ડની સ્પીડ છે. ડેટા પ્રોસેસિંગમાં ખૂબ જ કાર્યક્ષમ છે. સોફ્ટવેરની વાત કરીએ તો એનવીડિયાનું કુડા સોફ્ટવેર અને માઇક્રોસોફ્ટે ટ્રાઇટોન ફ્રેમવર્ક રજૂ કર્યું છે, જેથી ડેવલપર સરળતાથી આ ચિપનો ઉપયોગ કરી શકે. બરાબર. માઇક્રોસોફ્ટ
કોણ છે એના સીઈઓ? સત્ય નાદેલા. એનવીડિયા કંપની તમને ખબર હોય તો વિશ્વની પ્રથમ કંપની બની હતી જેનું માર્કેટ કેપિટલાઇઝેશન અમુક ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. કેટલા ટ્રિલિયન ડોલર તમારે કહેવાનું છે? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સ્વતંત્રતાના હકની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 19 થી લઈને 22. નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહમાં બોલી શકે? એટર્ની જનરલ. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત અત્યાર સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? તો 3 વખત. જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની પાસે હોય? વિધાનસભા. ભારતના સંવિધાનની કઈ જોગવાઈઓ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? તો શું આવશે જવાબ? 129. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક આવી ટોટલ 7 નદીઓ મળે છે. હાથમતી, સાબરમતી, મેસ્વો, વાત્રક, ખારી, સેઢી. હા સામે માવા ખાશે. બરાબર છે. હા સામે, અહીંયા માં રહી ગયું, માઝમ, પછી વાત્રક. ઓકે. વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે? એક તો દીપડો અને ચોસિંગો. દેશમાં ડેનિમ ઉત્પાદન તરીકે ગુજરાત નંબર 1 પર છે આખા દેશમાં. ચેરના વૃક્ષોના સૌથી વધુ વિસ્તાર ક્યાં આવેલા છે? કચ્છમાં. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળમાં ઘેટા સંવર્ધન કેન્દ્ર છે? તો પાટણમાં છે. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતમાં નવી સાઇટ્સના ઉમેરા સાથે કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ ગઈ? 98. ઉત્તર પ્રદેશનું પટણા અને એટલે પટણા અભયારણ્ય અને ગુજરાતનું ખારી ઢંઢ નવી બની ગઈ છે. કઈ સંસ્થાના સંશોધકોએ સૌર ચક્રની આગાહી કરવા નવી પદ્ધતિ શોધી છે? તો IIT કાનપુર. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે સેકન્ડ નંબરની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ છે એ રાજકોટમાં યોજાઈ. ક્યાં યોજાઈ? રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરી. સેકન્ડ નંબર પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 80મા નંબરના સત્રના જે અધ્યક્ષ એનાલેના બારબોક. ત્રીજા નંબરનો પ્રશ્ન, રણજીતસિંહ દેસાલે છે ને એમણે 2000ની સાલમાં ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો હતો. 6 વર્ષ થયા. ચોથા નંબરનો પ્રશ્ન, આ વખતે ટોટલ 131 પદ્મ પુરસ્કારો છે. એમાંથી 113 પદ્મશ્રી, 13 પદ્મ ભૂષણ અને 5 પદ્મ વિભૂષણ. બરાબર છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? છઠ્ઠા નંબરનો પ્રશ્ન એવો હતો કે 2032માં કઈ જગ્યાએ બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ઓલિમ્પિક યોજાવાનો છે? આમ તો છઠ્ઠો ક્યાંથી આવે? 5મો થયો હતો, હવે છઠ્ઠો આવશે. તો મણિપુરના ગવર્નરનું નામ શું છે? અજય ભલ્લા. અને 7મા નંબરનો પ્રશ્ન હતો, એનવીડિયા 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી પાર કરનાર વિશ્વની પ્રથમ કંપની છે. બરાબર છે, અમેરિકાની. યાદ રાખજો અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, DRDOએ તાજેતરમાં કઈ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેથી કર્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી ભણવાની તો વિડીયોને લાઈક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.